નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભણવાની મજા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગોળી અરીસાઓની મોટવણી વિશે અભ્યાસ કરીશું। તો મોટવણી એટલે શું? તો વસ્તુ અને તેનું પ્રતિબિંબ એ એકબીજાના સાપેક્ષમાં કેટલું નાનું અથવા મોટું છે એનું માપ દર્શાવતી જે પદાવલી હોય એને આપણે મોટવણી કહીએ છીએ। તો મોટવણી એટલે તો પ્રતિબિંબનું માપ મુખ્ય વસ્તુ કરતાં કેટલું વિવર્ધિત છે તે મોટવણી દ્વારા જાણી શકાય છે। એટલે કે વિવર્ધિત એટલે કે મોટું અથવા નાનું। તો જો વસ્તુની ઊંચાઈ h હોય એટલે કે આપણી પાસે કોઈ વસ્તુ હોય એની ઊંચાઈ h હોય તથા પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ હોય તો ગોળીય અરીસા વડે મળતી મોટવણી m નીચે મુજબ વ્યાખ્યાયિત થાય। તો મોટવણી m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ ભાગ્યા વસ્તુની ઊંચાઈ h। એટલે કે મોટવણી એટલે જે પ્રતિબિંબની ઊંચાઈ હોય અને એના આપણે મુખ્ય વસ્તુની ઊંચાઈ વડે ભાગીએ તો એને આપણે મોટવણી કહીએ છીએ। સમતલ અરીસો હોય, સમતલ અરીસો એટલે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ એમાં કેવું હોય તો એમાં આપણું જે માપ હોય એટલું જ એના પ્રતિબિંબમાં માપ હોય છે। એટલે કે જેટલી હાઈટ પ્રતિબિંબની હોય એટલી જ વસ્તુની હોય છે। એટલે સમતલ અરીસામાં મોટવણીનું મૂલ્ય હંમેશા 1 હોય છે, બરાબર। એ જ રીતે જો વસ્તુ નાની હોય, પ્રતિબિંબ મોટું મળતું હોય અને વસ્તુ એના કરતાં નાની હોય તો મળતી મોટવણી કેવી મળે? તો પ્રતિબિંબની ઊંચાઈ વધારે થાય અને મુખ્ય વસ્તુની નાની થાય તો મળતી મોટવણી મોટી મળે। એટલે કે વસ્તુ કરતાં પ્રતિબિંબ રહ્યું એ મોટું હોય। હવે મોટવણીને વસ્તુ અંતર u તથા પ્રતિબિંબ અંતર v સાથે પણ સાંકળી શકાય છે। હવે આપણી પાસે ઊંચાઈ ના હોય, પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ એના પર ના હોય અને આપણી પાસે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર હોય તો પણ આપણે મોટવણી માપી શકીએ છીએ। આમ તો મોટવણી માપવા માટે કયા માપ જોવી? તો એક તો પ્રતિબિંબની ઊંચાઈ જોવા અને બીજી જોવા વસ્તુની ઊંચાઈ। પણ આપણો બંને ઊંચાઈઓ ના હોય અને એમ કીધું હોય કે ભાઈ આટલું એમનું વસ્તુ અંતર છે અને બીજું પ્રતિબિંબ અંતર આપ્યું હોય તો વસ્તુ અંતરને આપણે u વડે દર્શાવીએ છીએ અને પ્રતિબિંબ અંતરને આપણે v વડે દર્શાવીએ છીએ। તો મોટવણી કઈ રીતે માપી શકાય? તો પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર, પણ એની આગળ નિશાની માઇનસની લગાવવાની। શેની લગાવવાની? માઇનસની। તો મોટવણી m બરાબર -v ભાગ્યા u, -v ભાગ્યા u, જો v એ પ્રતિબિંબ અંતર કહેવાય છે અને u એ વસ્તુ અંતર, અને એના બરાબર શું કહેવાય? તો એ પ્રતિબિંબ ઊંચાઈ h ડેશ ભાગ્યા વસ્તુ ઊંચાઈ h, બરાબર। તો નોંધ, વસ્તુની ઊંચાઈ ધન લેવામાં આવે છે કારણ કે વસ્તુને મુખ્ય અક્ષ ઉપર રાખવામાં આવે છે। આ વિધાન શું કહેવા માંગે? તો આપણે મુખ્ય અક્ષ હોય એના ઉપર આપણે વસ્તુને હંમેશા મૂકવામાં આવે છે તો વસ્તુની ઊંચાઈ શું થાય? ધન થાય, કારણ કે આ મુખ્ય અક્ષ હોય એના ઉપર આપણે વસ્તુ મૂકી હોય, આ વસ્તુ, તો વસ્તુની ઊંચાઈ કેવી હોય? હંમેશા ધન લેવામાં આવે, કારણ કે આપણે યામાક્ષો કયા? કાર્ટેશિયન યામાક્ષો લઈએ છીએ। અહીં ધ્રુવ p હોય તો અને આપણે મુખ્ય અક્ષને x યામ તરીકે લઈએ છીએ। x યામથી ઉપરનો અંતરો હંમેશા ધન લેવામાં આવે છે। આથી વસ્તુની ઊંચાઈ ધન થાય અને જો પ્રતિબિંબ અહીં નીચેના ભાગમાં મળતું હોય, અહીંયા આ ભાગે, તો એને h ડેશ ઊંચાઈ કહીએ। તો એ આપણા મુખ્ય અક્ષથી નીચેના ભાગે, નીચેની તરફ છે અહીંયા, તો એ ઊંચાઈ શું થાય? ઋણ થાય। આ રીતે આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે લઈએ છીએ। તો શું થાય? તો જ્યારે આભાસી વસ્તુની ઊંચાઈ ધન લેવામાં આવે, શું કહે? વસ્તુની ઊંચાઈ ધન લેવામાં આવે કારણ કે વસ્તુને મુખ્ય અક્ષની ઉપર રાખવામાં આવે છે, બરાબર। આ ખબર પડી ગઈ કે આ આપણી મુખ્ય અક્ષ છે। કઈ? તો એ આ વાદળી કલરથી દર્શાવું, આ વાદળી કલરથી, એ આપણી મુખ્ય અક્ષ છે। એના ઉપરની તરફનો અંતરો હંમેશા હોય ધન હોય, બરાબર।
પછી શું કહે, જ્યારે આભાસી પ્રતિબિંબ માટે પ્રતિબિંબ શું કહે, જ્યારે આભાસી પ્રતિબિંબ માટે પ્રતિબિંબની ઊંચાઈ ધન લેવામાં આવે છે. હવે આભાસી પ્રતિબિંબમાં શું હોય, આભાસી પ્રતિબિંબ હોય, આભાસી પ્રતિબિંબમાં પ્રતિબિંબ રહ્યું એ હંમેશા પાછળની તરફ આ બાજુ અહીંયા મળે. વસ્તુ આ બાજુ હોય ડાબી બાજુ, તો પ્રતિબિંબ જમણી તરફ મળે. પ્રતિબિંબ આ લીલી દોરી એ બાજુ મળે, સામેની બાજુ. બરાબર. તો હવે પ્રતિબિંબની જ્યારે આભાસી પ્રતિબિંબ માટે પ્રતિબિંબની ઊંચાઈ ધન લેવામાં આવે છે. શું કહેવા માંગે તો જોઈએ. આપણો અહીં અરીસો છે, આ ધ્રુવી આ વસ્તુ આ વસ્તુ, અને અહીં સામેની તરફ પ્રતિબિંબ મળે, અહીંયા પ્રતિબિંબ. તો આ એક્સ એમમાં ધ્રુવ પીથી જમણી તરફ મળ્યું, જમણી બાજુ. એટલે આપણે આના મુખ્ય અક્ષ કરતાં ઉપરની તરફ આ પ્રતિબિંબ અહીં ઉપરની તરફ મળશે અહીંયા, અને વસ્તુ એ અહીંયા ઉપર છે. બરાબર. તો બંને ધન થશે. પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ અને વસ્તુની ઊંચાઈ એચ, બંને શું ધન થશે, કારણ કે આ આપણી મુખ્ય અક્ષ છે. મુખ્ય અક્ષથી ઉપરની તરફનો અંતરો હંમેશા ધન લેવાય. આથી શું થાય કે આભાસી પ્રતિબિંબમાં બંને અંતરો ધન થયા, પ્રતિબિંબની ઊંચાઈ એ ધન થાય અને વસ્તુની ઊંચાઈ એ ધન થાય. અહીં એચ અને એચ ડેશ બંને ધન થાય. આથી શું થાય, મળતું જે મોટવણી રહી એમ એ શું મળશે, ધન મળશે. આથી શું કહેવા માંગે કે ધન મોટવણી મળે તો પ્રતિબિંબ આભાસી હોય. શું કહે છે, ધન પ્રતિબિંબ. જ્યારે આભાસી પ્રતિબિંબ માટે પ્રતિબિંબની ઊંચાઈ ધન લેવામાં આવે છે, તથા વાસ્તવિક પ્રતિબિંબ માટે પ્રતિબિંબની ઊંચાઈ ઋણ લેવામાં આવે છે. હવે વાસ્તવિક પ્રતિબિંબમાં શું હોય કે જે પ્રતિબિંબ રહ્યું એ તરફ મળે. આ ધ્રુવ પી છે, અહીં વસ્તુ હોય, વસ્તુથી અહીં પ્રતિબિંબ મળે. અહીં એચ ડેશ આ એચ અને એચ ડેશ. તો શું થાય, આ જે આપણું પ્રતિબિંબ રહ્યું એ આપણા મુખ્ય અક્ષ રહ્યું એનાથી નીચે હોય. અહીં આ નીચે તરફ અહીં પ્રતિબિંબ મળ્યું અને વસ્તુ આપણી ઉપરની તરફ હતી. તો આપણે શું કહે કે આપણું જે અંતરો રહ્યો એ મુખ્ય અક્ષને સમાંતર ઉપરની તરફ ધન હોય. મુખ્ય અક્ષ રહ્યું આ મુખ્ય અક્ષ, એથી ઉપરની તરફનો અંતરો ધન હોય અને નીચે તરફનો ઋણ લેવામાં આવે. આથી શું થાય, એચ ડેશ ભાગ્યા એચ. હવે એચ ડેશ રહ્યું એ શું મળશે આપણને, નીચેની તરફ હોય એટલે ઋણ મળશે. આથી નિશાની શું આવશે, મોટવણીની નિશાની ઋણ આવશે. મોટવણીની નિશાની ઋણ થશે. આથી આ કયું, આ વાસ્તવિક પ્રતિબિંબ. કેવું વાસ્તવિક. તો વાસ્તવિક પ્રતિબિંબમાં મોટવણી ઋણ મળે. આ નીચેના આપણે સેન્ટેન્સ જોઈએ કે મોટવણીનું ઋણ ચિહ્ન એ પ્રતિબિંબ વાસ્તવિક છે એમ સૂચવે છે. મોટવણીનું ઋણ ચિહ્ન એ પ્રતિબિંબ વાસ્તવિક છે એમ સૂચવે છે. આ જે હાલ મેં તમને સમજાવ્યું એ રીતે. જ્યારે મોટવણીનું ધન ચિહ્ન આભાસી પ્રતિબિંબ સૂચવે છે, એટલે કે ધન ચિહ્ન હોય મોટવણીનું તો એ પ્રતિબિંબ આભાસી હોય છે. જ્યારે ઋણ ચિહ્ન રહ્યું એ પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક સૂચવે. પણ કોનું ચિહ્ન, તો મોટવણીનું. યાદ રાખો છે એનું મોટવણી એમ. બરાબર. એટલે મોટવણીનું માપ ટૂંકમાં ખબર પડી કે મોટવણી છે એનું માપ. તો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈની સાપેક્ષમાં કમ્પેરિઝન કરીએ એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ ભાગ્યા વસ્તુ ઊંચાઈ એચ, આનો ગુણોત્તર લઈએ તો એને આપણે મોટવણી કહેવાય. પણ જો આપણને આ ઊંચાઈઓ ખબર ના હોય તો આપણે કયા પદમાં માપી શકીએ, તો એના આપણે બીજું એક સૂત્ર જોયું કે પ્રતિબિંબ ઊંચાઈ, આ પ્રતિબિંબ અંતર વી ભાગ્યા વસ્તુ અંતર યુ, પણ એની આગળ નિશાની માઇનસની લગાવવાની. તો એ માઇનસની નિશાની શા કારણથી લગાવી, તો એના આપણે કાર્ટેશિયન યામાક્ષોનો ઉપયોગ કરીએ છીએ એના કારણથી. અને આ નિશાની લગાવીએ ત્યારે જે સાર્થક થાય છે. બરાબર. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. તો 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ કોઈ
4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ કોઈ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટર અંતરે રાખેલ છે, તો અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવું જોઈએ કે જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય? અને પ્રતિબિંબનો પ્રકાર તથા તેની ઊંચાઈ શોધો. તો આ સમજણ થાય એના માટે ખાલી આકૃતિ દોરીએ. આ એક અંતર્ગોળ અરીસો છે, બરાબર. આ એક અંતર્ગોળ અરીસો, એની સામે 25 સેન્ટીમીટર અંતરે એક વસ્તુ મૂકીએ, બરાબર. એની કેન્દ્ર લંબાઈ કેટલી આપીએ? કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર. અહીં આપણે -15 સેન્ટીમીટર કેમ લખ્યું? કે ધ્રુવ પીથી ડાબી તરફનો અંતર એક્સ અક્ષ ઉપર ઋણ ગણવામાં આવે છે કાર્ટેશિયન પદ્ધતિ પ્રમાણે. તો અહીં એફ બરાબર -15 સેન્ટીમીટર એટલા લખ્યા. પછી એસ બરાબર 4 સેન્ટીમીટર એ ઊંચાઈ, વસ્તુની ઊંચાઈ. યુ બરાબર -25 સેન્ટીમીટર એ વસ્તુ અંતર, અહીંથી આટલું, બરાબર. આપણે શું શોધવાનું? પ્રતિબિંબ અંતર વી શોધવાનું અને પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ શોધવાની. જુઓ હવે અહીં અંતર્ગોળ અરીસામાં વસ્તુ એ સી અને એફની વચ્ચે હશે. કઈ રીતે ખબર પડી? આપણે જાણીએ કે વક્રતા કેન્દ્ર સી હોય, સી એની લંબાઈ શું હોય? આર હોય, બરાબર. વક્રતા ત્રિજ્યા આર, આર બરાબર 2f હોય. હવે 2f, એફ એટલે 15 હતો, 15 દૂ 30, તો 30 કરતાં ઓછું હા આપણે વસ્તુ અંતર યુ, એટલે સી ને એફની વચ્ચે એટલા મૂક્યું અહીં વસ્તુ કે સી રહ્યું એ કેટલા અંતરે હશે? 30 સેન્ટીમીટર અંતરે હશે. અને અહીં આ એચ 25 સેન્ટીમીટરે આપણું વસ્તુ, એટલે બેની વચ્ચે મેં એટલા મૂક્યું સરળતા ખાતર ખાલી અહીં, બરાબર. હવે વસ્તુ એ સી અને એફની વચ્ચે છે, તેથી પ્રતિબિંબ એ સીથી થોડે દૂર હોય. સીથી પાછળની તરફ જે એચ ડેશ લખ્યું એ જગ્યાએ ક્યાંક પ્રતિબિંબ મળશે. હવે આપણા અરીસાનું સૂત્ર આપણે જાણીએ છીએ કે 1/u વત્તા 1/f બરાબર 1/u વત્તા 1/v બરાબર 1/f, બરાબર. અરીસાનું સૂત્ર શું છે? તો 1/u વત્તા 1/v બરાબર 1/f પરથી 1/v ને સૂત્રના કરતા બનાવીએ, કારણ કે આપણો પ્રતિબિંબ અંતર શોધવાનું. 1/v ને સૂત્રનો કરતા બનાવીએ તો 1/f - 1/u. હવે આપણી પાસે જે કિંમતો એ મૂકીએ. એફની કિંમત કેટલી લીધી હતી? તો 15 સેન્ટીમીટર હતી, બરાબર. તો આપણે કિંમતો બધી મૂકીએ તો શું મળશે? તો 1/v બરાબર 1/15 માઇનસ કૌંસમાં -1/25, બરાબર. તો આ માઇનસ પ્લસ થઈ જશે, એટલે 1/25 - 1/15. હવે આપણે લસા લઈ લઈશું, તો 75 લસા લીધો, બરાબર. ઉપર 3 - 5 બરાબર -2/75. હવે એના આપણા 1/v બરાબર આટલું મળ્યું. તો વીને સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે? ઉલટાઈ જશે. તો વી બરાબર શું મળશે? વી બરાબર -37.5 સેન્ટીમીટર. માઇનસ નિશાની શું દર્શાવે? કે એ ડાબી તરફ મળશે. પ્રતિબિંબ રહ્યું એ ડાબી તરફ મળશે. કેટલા અંતરે? તો -37.5 સેન્ટીમીટર અંતરે આપણને મળ્યું આપણું પ્રતિબિંબ. એટલે હવે આપણને શું મળી ગયું? વી મળી ગયું, બરાબર. હવે આપણે શું શોધવાનું? એચ ડેશ શોધવાની. હવે આપણા મોટવણીનું સૂત્ર ખબર છે. મોટવણી એમ બરાબર શું થાય? એચ ડેશ ભાગ્યા એચ થાય, બરાબર. અને એના બરાબર શું થાય? -v ભાગ્યા યુ થાય, બરાબર. તો હવે આ સૂત્રની કિંમતો ઉપયોગ કરીને આપણે પ્રતિબિંબની ઊંચાઈ શોધશું. તો આપણી પાસે શું છે? તો જો મોટવણી આ સૂત્ર મેં જે તમને હાલ કીધું ને, મોટવણી એમ બરાબર એચ ડેશ ભાગ્યા એચ બરાબર -v ભાગ્યા યુ. હવે એચ ડેશનું સૂત્રનો કરતા બનાવું તો એચ અહીં ગુણાકારમાં આવી જશે, બરાબર. એવું કર્યું, બરાબર. હવે જુઓ -v બરાબર આપણે માઇનસ તો આ નિશાની મૂકી અને કૌંસમાં -37.5 ગુણ્યા એચ બરાબર શું? વસ્તુની ઊંચાઈ એચ 4 સેન્ટીમીટર, તો 4 મૂક્યા. અને યુ તો વસ્તુ અંતર કેટલું હતું? 25 સેન્ટીમીટર, તો -25 મૂક્યા, બરાબર. હવે આ ઉપર શું થશે? તો ઉપર માઇનસ પ્લસ થશે
અને નીચે પાછું -25 એટલે પાછું માઇનસ થઈ જશે. તો × 4 / 25 કરીએ તો જવાબ આપણો 6 સેન્ટીમીટર આવશે, પણ કેવા -6 સેન્ટીમીટર. તો -6 સેન્ટીમીટર કેમ આવ્યું કે આપણા મુખ્ય અક્ષથી નીચેની તરફ પ્રતિબિંબ મળતું હતું, અહીંયા પ્રતિબિંબ મળતું હતું, એટલે h' શું આવશે -6 સેન્ટીમીટર. આમ પ્રતિબિંબ કેવું મળ્યું, આપણો મુખ્ય વસ્તુ હતી એની હાઇટ h બરાબર 4 સેન્ટીમીટર હતી અને આ h બરાબર -6 સેન્ટીમીટર મળી, એટલે 4 કરતાં 6 વધારે એટલે થોડું મોટું મળશે. પ્રતિબિંબ કેવું મળશે, પ્રતિબિંબ વાસ્તવિક મોટું અને ઉલટું મળશે. ખબર કઈ રીતે પડી વાસ્તવિક, તો વાસ્તવિક મળ્યું કારણ કે h' રહ્યું એ કેવું મળ્યું, માઇનસ મળ્યું. માઇનસ મળ્યું એટલે શું થાય, એ વસ્તુ એ અરીસાની ડાબી બાજુ મળે, બરાબર. પછી મોટું મળ્યું એ કઈ રીતે કહીએ કે એની ઊંચાઈ h 4 સેન્ટીમીટર હતી અને પ્રતિબિંબની ઊંચાઈ કેટલી થઈ, 6 થઈ. આથી મોટું કહેવાય અને ઉલટું મળશે, ડાબી બાજુ મળે એટલે ઉલટું હોય. આથી પ્રતિબિંબ એ વાસ્તવિક મોટું અને ઉલટું મળશે, બરાબર. તો મોટવણીનો ટૉપિક અહીંયા પૂરો થાય છે. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.